ओम नमोर्यंताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो वज्रायाणं नमो लोहे सव्वसाहुणम् मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम ओंकार बिंदु संयुक्तम नित्यं जायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अहोपकार जिनवरनो कुंदनो ध्वनि दिव्यनो जीन कुंद ध्वनि आप्या अहो आ गुरु कहाननो तुझ ज्ञान ध्यान नो रंग हमया दर्श रहो ओ शिव पद तक तुझ संग माता आ अष्टपाहु नामનું પરમ અધ્યાત્મ શાસ્ત્ર છે. આઠમું પાહુડ શીલ પાહુડ ચાલે છે. શીલ પાહુડમાં ગાથા 32નું હેડિંગ હવે કહે છે કે જો નરકમાં પણ સીલ થઈ જાય, નરકમાં પણ સુશીલ જ્ઞાન પ્રગટ થઈ જાય અને વિષયોથી વિરક્ત થઈ જાય, પાંચ ઇન્દ્રિયના વિષયોથી ઉદાસીન થઈ જાય, વૈરાગવાન થઈ જાય, તો ત્યાંથી નીકળી એટલે કે નરકમાંથી નીકળી તીર્થંકર પદને પામે છે. શ્રેણિક રાજા છે નરકમાં સમ્યક દ્રષ્ટિ છે. ત્યાંથી નીકળી ભવિષ્યની ચોવીસીના પ્રથમ તીર્થંકર મહાપદ્મ પ્રભુ થવાના છે. નરકનો જીવ પંચેન્દ્રી છે, સંગની છે, રત્નત્રયી પ્રાપ્તિની લાયકાત છે. દેહથી ભિન્ન આત્મા પર્યાયમાં પ્રગટ થતું સુખ દુઃખ એનાથી ભિન્ન જ્ઞાયક એનું શ્રદ્ધાન ભાન થતાં રત્નત્રયની પ્રગટતા થાય છે. પાંચ ઇન્દ્રિયના વિષયો
એના પ્રત્યે ભાવથી ઉદાસીનતા થઈ, એનાથી પાછા ફર્યા. પર પદાર્થ અને એના પરિણામને હું ભોગવી શકતો નથી એવું યથાર્થ શ્રદ્ધાન અને ભાન થયું. એવો નારકીનો જીવ રત્નત્રય પ્રગટ કરી, મનુષ્ય ભવ પ્રાપ્ત કરી, ઉગ્ર પુરુષાર્થ કરી, તીર્થંકર પદને પ્રાપ્ત કરી શકે છે. ગાથા 32. વિષયે વિરક્ત કરે સુસહ અતિ ઉગ્ર નારક વેદના, ને પામતા અરહંત પદવી રે કયો ચિન્હ માર્ગમાં. મહાવીર ભગવાન એમ કહે છે, આખરી શાસન નાયક એમ કહે છે, નરકમાં પણ વિષયોથી વિરક્ત થાય તો તીર્થંકર પદની પ્રાપ્તિ થઈ શકે છે. ગાથા 32 નો અર્થ વિષયોથી વિરક્ત છે, વિભક્ત છે. વિષયોથી વિરક્ત એટલે ઉદાસીન, વિષયો પ્રત્યે રતિભાવનો અભાવ, વિષયોથી વિરક્ત, વિષયોના લોલુપીપણાનો ત્યાગ, તે જીવ એટલે નારકીનો જીવ. નરકની ઘણી વેદનાને ભોગવતો હોવા છતાં આ ઘણી વેદના પૂર્વના પાપનું ફળ. ઘણો દુઃખી થતો નથી, પાપનું ફળ આવે છતાં દુઃખને માત્ર જાણે, દુઃખને માત્ર જાણે પણ એ દુઃખની વેદનામાં જોડાઈ જતો નથી. આવો નારકીનો જીવ ત્યાંથી એટલે નરકમાંથી નીકળીને તીર્થંકર થાય. નરક ગતિનું આયુષ્ય પૂરું થયું, ગતિ પરિવર્તન થતાં મનુષ્ય થયો. મનુષ્ય ભવમાં તીર્થનો નાયક થયો, તીર્થનો પ્રવર્તક થયો, તીર્થનો સ્થાપક થયો. એવું મહાવીર ભગવાને ભરત ક્ષેત્રના આખરી તીર્થંકર, જેમની આખરી દિવ્ય ધ્વનિ છૂટી, એવા વર્ધમાન, ગુણવાન, સમૃદ્ધિવાન,
મહાવીર અતિવીર ભગવાન લક્ષ્મીવાન એમણે એમ કહ્યું છે કે આવો જીવ નરક ગતિમાંથી શ્રેણિક રાજા જુઓ ને, મુનિને ઉપસર્ગ અપાઈ ગયો, ગતિ બંધ થઈ ગયો, નરક ગતિનો બંધ થઈ ગયો. નરકમાં તો જવું પડે, પણ એ ગતિ બંધ થયા પછી શ્રેણિક રાજાના જ ભવમાં ઉગ્ર પુરુષાર્થ કરી સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું. પણ સમ્યક દર્શન પ્રાપ્તિ પહેલા ગતિ બંધ થઈ ગયો. નરક ગતિમાં ગયા, ત્યાં વિષયોથી વિરક્ત છે. પૂર્વે બાંધેલા કર્મ એના ફળમાં ઘણી વેદના થાય, પણ જ્ઞાની હોવાથી વેદનાને જાણે, વેદનામાં તન્મયતા ન થાય. પૂર્વે બાંધેલા કર્મ એના ફળથી વિરક્ત થઈ, વિભક્ત થઈ, વૈરાગવંત થઈ, ઉદાસીન થઈ, લોલુપીપણું છોડ્યું. એ નરકના ભવના ફળમાં મનુષ્ય થયા. મનુષ્ય થઈ ઉગ્ર પુરુષાર્થ કર્યો, અર્યંત પદ, તીર્થંકર પદ પ્રાપ્ત કર્યું. ભાવાર્થ, જૈન સિદ્ધાંતમાં એવું કહ્યું છે કે ત્રીજી પૃથ્વીથી નીકળી, ત્રીજી પૃથ્વી એટલે 3 પૃથ્વી છે, ઉર્ધ્વલોક, મધ્યલોક ને પાતાળલોક. પાતાળલોક એટલે નરક, ત્રીજી પૃથ્વી એ નરક ભૂમિ છે. નરક ભૂમિથી નીકળી તીર્થંકર થાય છે, તે પણ શીલનું જ, શીલ એટલે સુશીલ જ્ઞાન, ભેદ જ્ઞાન. ભેદ જ્ઞાનનો જ મહિમા છે. ત્યાં એટલે નરક ભૂમિમાં સમ્યક તો સહિત થઈને, વિષયોથી વિરક્ત થઈને, વિષયોથી જુદો પડીને ઉત્તમ ભાવના ભાવે ભગવાન ફળ નથી આપતું, પોતાની ઉત્તમ ભાવના એનું ફળ પોતાને મળે. ઉત્તમ ભાવના ભાવે, ઉત્તમ ભાવના શું છે? ક્યારે થઈશું નિગ્રંથ જો, ક્યારે મુનિપણું લઈએ. નરકની વેદના અલ્પ થઈ જાય છે.
નરકની વેદના અલ્પ થઈ જાય છે અને ત્યાંથી નીકળીને અર્યંત પદ પ્રાપ્ત કરીને મોક્ષ પામે છે. નરકમાંથી નીકળી તીર્થંકર પદ પ્રાપ્ત કરીને મોક્ષ પામે છે. નિર્વાણ, અર્યંત પદ, તીર્થંકર પદ, એની પ્રાપ્તિ એવા વિષયોથી વિરક્ત ભાવ તે શીલનું જ મહત્વ છે. ભેદ જ્ઞાન, સમ્યક જ્ઞાનનો મહિમા છે. સિદ્ધાંતમાં આ પ્રમાણે કહ્યું છે કે સમ્યક દ્રષ્ટિને જ્ઞાન, સમ્યક દ્રષ્ટિનું જ્ઞાન એને શીલ કહ્યું છે. એને ભેદ જ્ઞાન કહ્યું છે. એને સમ્યક જ્ઞાન કહ્યું છે. અને વૈરાગની શક્તિ, વિષયો પ્રત્યેની ઉદાસીનતા, નિયમથી હોય છે. નિયમથી કહેતા સિદ્ધાંતથી હોય છે. સમ્યક જ્ઞાન હોય ને વૈરાગ ન હોય એવું બને નહીં. વૈરાગ્ય શક્તિ છે તે જ શીલનો એટલે સુશીલ જ્ઞાનનો એક દેશ છે, એટલે સમ્યક જ્ઞાનનો એક વિભાગ છે. આ પ્રમાણે જાણવું. ગાથા 33. હવે એટલે 32 ગાથામાં કહ્યું કે સુશીલ જ્ઞાનવાળો નારકીનો જીવ મનુષ્ય થઈ તીર્થંકર પદને પ્રાપ્ત કરે છે એવું પૂર્વ ગાથામાં કહી ગયા. આ કથનને એટલે પૂર્વની ગાથાના કથનને સંકોચે છે એટલે સંક્ષિપ્તમાં કહે છે. ગાથા 33. અત્યક્ષ શિવ પદ પ્રાપ્તિ આમ ઘણા પ્રકારે શીલથી પ્રત્યક્ષ દર્શન જ્ઞાન દર લોકજ્ઞ જીન તેવે કહી. અર્થ પૂર્વક પ્રકારે એટલે કે પૂર્વની ગાથા પ્રમાણે તથા અન્ય પ્રકારે જેમને એટલે સમ્યક દ્રષ્ટિને
પ્રત્યક્ષ જ્ઞાન દર્શન પ્રત્યક્ષ એટલે વેદન પ્રત્યક્ષ જ્ઞાન દર્શન પ્રાપ્ત હોય છે. અને જેમને કહેતા સાધકને, જેમને કહેતા જ્ઞાનીને અલોકનું જ્ઞાન છે. એવું જીનદેવે કહ્યું છે. જીનદેવે કહ્યું છે કે શીલથી અક્ષાતીત, શીલથી એટલે સુશીલ જ્ઞાનથી અક્ષાતીત, અક્ષાતીતનો અર્થ કરે છે જેમાં ઇન્દ્રિય રહિત. અક્ષાતીત એટલે ઇન્દ્રિય રહિત અતિન્દ્રિય જ્ઞાન સુખ છે એવું મોક્ષપદ પામે છે. શીલવાન પુરુષ એટલે સુશીલ જ્ઞાનયુક્ત જીવ. એને કયું જ્ઞાન છે? તો કે અતિન્દ્રિય જ્ઞાન અને અતિન્દ્રિય સુખ છે. અતિન્દ્રિય જ્ઞાન, અતિન્દ્રિય સુખ છે એવું મોક્ષપદ પામે છે. શીલનું ફળ બતાવ્યું. શીલનું ફળ અતિન્દ્રિય જ્ઞાન અને સુખ અર્થાત નિર્વાણની પ્રાપ્તિ, અર્થાત મોક્ષની પ્રાપ્તિ. ભાવાર્થ: સર્વજ્ઞ દેવે આ પ્રમાણે કહ્યું છે કે શીલથી જો આખા શીલ પાહુડમાં સુશીલ જ્ઞાનનો મહિમા કર્યો છે. સુશીલ જ્ઞાનને, સમ્યક જ્ઞાનને, ભેદ જ્ઞાનને મોક્ષનું કારણ કીધું. જૈન ધર્મની શરૂઆત ભેદ જ્ઞાનથી થાય. જૈન ધર્મની પૂર્ણતા ભેદ જ્ઞાનથી થાય. 5-7 વર્ષના બાળકો હોય, પાઠશાળાએ જાય તો ત્યાં પાઠશાળામાં બાળકોને સંસ્કાર ભેદ જ્ઞાન અપાય છે. હું જીવ છું, શરીર અજીવ છે, મારામાં જ્ઞાન છે, શરીરમાં જ્ઞાન નથી, હું જ્ઞાનથી જાણું છું, શરીર કંઈ જાણતું નથી. જીવ અને શરીર જુદા જુદા છે. તો જીવ અને શરીર જુદા જુદા છે ત્યાં ભેદ જ્ઞાનની વાત છે. નાના બાળકો
ભેદ જ્ઞાનથી ધર્મની શરૂઆત, ભેદ જ્ઞાનથી ધર્મની પૂર્ણતા, અર્યંત પદ, સિદ્ધ પદ. ભાવાર્થ: સર્વજ્ઞ દેવે આ પ્રમાણે કહ્યું છે કે સર્વજ્ઞ દેવ એટલે કે તીર્થંકર આ પ્રમાણે કહ્યું છે કે શીલથી એટલે સુશીલ જ્ઞાનથી અતિન્દ્રિય જ્ઞાન, અતિન્દ્રિય સુખ બંને સાથે હોય છે. અતિન્દ્રિય જ્ઞાન ને અતિન્દ્રિય સુખ રૂપ મોક્ષને પામે છે. મોક્ષનું સ્વરૂપ શું? તો કે મોક્ષનું સ્વરૂપ અતિન્દ્રિય જ્ઞાન અને સુખ છે. હવે કે છે તે ભવ્ય જીવ તે કહેતા સુશીલ જ્ઞાનવાન શીલવાન ભલે નરકમાં હોય પણ ત્યાં એને ભેદ જ્ઞાન પ્રગટાવ્યું છે. સુશીલ જ્ઞાન પ્રગટ કર્યું છે. નરકમાં છે છતાં ભવ્ય છે. મોક્ષની પ્રાપ્તિની લાયકાત વાળો છે. આ શીલને જ અંગીકાર કરો. સુશીલ જ્ઞાનને, ભેદ જ્ઞાનને અંગીકાર કરો. એવો ઉપદેશનો આશય ઈગિત થાય છે. ઘણું ક્યાં સુધી કહીએ? આટલું જ ઘણા પ્રકારે કહ્યું તે જાણો. ગાથા 34. હવે કહે છે કે આ શીલથી નિર્વાણ થાય છે, મોક્ષ પ્રાપ્તિ થાય છે. સુશીલ જ્ઞાન છે એને મોક્ષની પ્રાપ્તિનું કારણ કીધું. તેનું ઘણા પ્રકારે વર્ણન છે. સમ્યક જ્ઞાનનું, સુશીલ જ્ઞાનનું ઘણા પ્રકારે એટલે અનેક પ્રકારે વર્ણન છે. તે કઈ રીતે? હવે એનો ઉત્તર આપશે.
ગાથા 34. એના શબ્દો છે: સમ્યક દર્શન જ્ઞાન તપવી યાચરણયાત્મા વિશે પવને સહિત પાવક સમાન દહે પુરાતન કર્મને. અર્થ: સમ્યક્ત્વ સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક તપ, સમ્યક વીર્ય, તે 5 આચાર છે. આચાર છે એના પ્રકાર 5. આ 5 પ્રકારના આચાર મુનિને હોય છે. તે એટલે સમ્યક જ્ઞાન, આત્માનો આશ્રય પામીને. સમ્યક દર્શન, આત્માનો આશ્રય પામીને. સમ્યક તપ, આત્માનો આશ્રય પામીને. સમ્યક વીર્ય, આત્માનો આશ્રય પામીને. જૂના કર્મોને, સત્તામાં પડેલા કર્મોને, પૂર્વે જે કર્મો બાંધ્યા છે એ સત્તામાં પડ્યા છે, જૂના કર્મોને એ જ રીતે દગ્ધ કરે છે, એટલે દૂર કરે છે, એટલે કે નષ્ટ કરે છે. જે રીતે પવન સહિત અગ્નિ જૂના સુકાયેલા ઈંધણને દગ્ધ કરે છે, શું કહ્યું? પેલા કહ્યું હતું કે સુશીલ જ્ઞાનનો પરિવાર સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક તપ, સમ્યક વીર્ય, એ બધો સુશીલ જ્ઞાનનો પરિવાર છે, શીલનો પરિવાર છે. સમ્યક જ્ઞાન પ્રગટ કરવું હોય તો આત્માનો આશ્રય, સમ્યક દર્શન પ્રગટ કરવું હોય આત્માના શુદ્ધ સ્વભાવનો આશ્રય, સમ્યક તપ કે વીર્ય પ્રગટ કરવું હોય કે ચારિત્ર પ્રગટ કરવું હોય તો આત્મ સ્વભાવના આશ્રય વગર થતું નથી. તો 5 આચાર પાંચે 5 આચાર આત્મ સ્વભાવના આશ્રય ને પામીને પ્રગટ થાય છે. આ 5 આચાર પ્રગટ થયા એના પ્રભાવના કારણે સત્તામાં રહેલા કર્મો એના સ્થિતિ અનુભાગ
ઘટી જાય. સત્તામાં પડેલા કર્મ ખરે છે. સત્તામાં પડેલા કર્મ એની શક્તિહીન થાય. સત્તામાં પડેલા કર્મ સર્વઘાતીમાંથી દેશઘાતી થાય. એટલે કે કર્મો નષ્ટ પામે. ભાવાર્થ, અહીં સમ્યક્ત્વ વગેરે વગેરે એટલે દર્શનાચાર, જ્ઞાનાચાર, ચારિત્રાચાર, વીર્યાચાર, તપાચાર, એ 5 આચાર તો અગ્નિસ્થાનીય છે. અગ્નિસ્થાનીય એટલે અગ્નિના સ્થાને. જેમ અગ્નિ બાળી નાખે એમ 5 આચાર સત્તામાં પડેલા કર્મના સ્થિતિ અનુભાગને બાળી નાખે અને આત્માના ત્રૈકાલિક શુદ્ધ સ્વભાવને શીલ કહે છે. હવે શીલની વ્યાખ્યા જુદી રીતે કરી. શીલ આત્માનો ત્રિકાળ શુદ્ધ સ્વભાવ, અકબંધ સ્વભાવ. તો આ ગાથામાં શીલનો અર્થ કર્યો આત્માનો ત્રિકાળ શુદ્ધ સ્વભાવ. આ આત્માનો સ્વભાવ પવન સ્થાનીય છે. તે 5 આચાર રૂપ અગ્નિ અને શીલરૂપ પવનની સહાયતા પામી જૂના કર્મબંધનને દગ્ધ કરી આત્માને શુદ્ધ કરે છે. જૂના કર્મને નષ્ટ કરે, આત્માના પરિણામમાં સ્વભાવને અનુસરીને શુદ્ધતા પ્રગટાવે. આ પ્રમાણે શીલ જ પ્રધાન છે. શીલનો એક અર્થ આત્માનો ત્રિકાળ શુદ્ધ સ્વભાવ એ પ્રધાન છે. શીલનો બીજો અર્થ સુશીલ જ્ઞાન પ્રધાન છે. ત્રીજો અર્થ બ્રહ્મચર્ય પ્રધાન છે, એટલે મુનિપણું પ્રધાન છે. પાંચે આચારોમાં ચારિત્ર કહ્યું છે અને અહીં સમ્યક કહેવામાં પણ ચારિત્ર જાણવું, વિરોધ ન જાણવો. ગાથા 35. એ નેક્સ્ટ ટાઈમ ચાલશે. સમય થયો છે.
દિવ્ય ધ્વનિના દાતાર શ્રી સિમંદર ભગવાનનો જય હો. પંચ પરમાગમના રચયિતા શ્રી કુંદકુંદાચાર્ય દેવનો જય હો. સાક્ષાત ઉપકારી પરમ કૃપાળુ શ્રી સદગુરુ દેવનો જય હો. સાક્ષાત ઉપકારી પ્રશમૂર્તિ ભગવતી માતનો જય હો. પરમ દિગંબર જૈન ધર્મનો જય હો. ચિનવાણી માતનો જય હો. સનાતન દિગંબર જૈન ધર્મનો જય હો.